નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 8 જુલાઈ 2026 બુધવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિડીયોમાં અંત સુધી જોજો। ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 3 અલગ અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી છે કે હાલમાં વેલમાર્ક્ડ લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ એક સાથે સક્રિય છે। આ તમામ સિસ્ટમોની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે અને અનેક જિલ્લાઓમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલમાં દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે। રાહતની વાત એ છે કે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ શકે છે। હવામાન વિભાગે આવતીકાલ માટે રાજ્યના કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું નથી, પરંતુ કેટલીક જગ્યાઓ માટે હજુ પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। હવામાન વિભાગે નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને તેજ પવનની શક્યતા છે। રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તેથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે। ખરાબ હવામાન અને દરિયામાં સક્રિય થયેલી સિસ્ટમોને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવાની તેમજ વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવાની અપીલ કરી છે। જો તમે વરસાદી વિસ્તારમાં રહેતા હો તો સ્થાનિક વહીવટી તંત્ર અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરો। કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને માત્ર અધિકૃત માહિતી પર જ આધાર રાખો। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તેથી દરેક નાગરિકે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। આવી જ રીતે ફરી મળીશું। જોતા રહો ખેડૂત સેવા ભાવતા YouTube ચેનલ।